ચેનલ. અગર તમે મારો બ્લોગ પહેલી વાર જોઈ રહ્યા હો તો મારું નામ છે મંત્રી ત્રિવેદી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આજે મંડે છે તો મેં આજથી એવું વિચાર્યું છે કે હું ડેલી બ્લોગ અપલોડ કરીશ. અને આજે મારે 2 ઇમ્પોર્ટન્ટ કામ છે. પહેલું મારે હેર ઓઇલ નાખવાનું છે અને બીજું મારે ગુલાબ જામુન બનાવવાનું. એના સિવાય બીજું બી કામ કંઈ હશે તો તમને ખબર પડી જશે બ્લોગમાં. અને ડેલી બ્લોગ સાંજે 7 અને 8 વાગ્યાની વચ્ચે આવી જશે તો જોવાનું ભૂલતા નહીં. અને એના માટે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ઓલ્સો સેકન્ડ થિંગ કે મેં ગઈકાલે મારું બ્લોગ નાખ્યો છે એ પણ જોવાનું ભૂલતા નહીં. સ્ટે ટ્યુન, લેટ્સ ગો. હું ઉપર લીમડો લેવા આવી છું અને એક મસ્ત વસ્તુ બતાવું. લુક, નાના નાના ડ્રોપલેટ્સ. મસ્ત લાગે છે, વેધર મસ્ત છે બટ વરસાદ નથી પડતો. તો ફટાફટ લીમડો લઈને નીચે જાઉં. Uh-oh. મેં કાલે તમને લોકોને એવું કીધું તું તમે પાણી ભરો છો કે નહીં મને કહેજો. જોઈ લો, આટલો બધો વરસાદ પડ્યો ને આટલું પાણી ભરાઈ બી ગયું છે. ઇટ્સ ગુડ. વરસાદનું પાણી બહુ બધા માટે સારું છે તો તમે બી ભરો. તો હું લેવાઈ છું ગુલાબજાંબુ બનાવવા માટેનું પાત્ર. તો પહેલાં તો મારે કાચનો બાઉલ જોઈએ છે. દેખાય છે અહીંયા કશક જેમાં હું મૂકી શકું? આ બહુ નાનું પડશે. લેટ્સ સી પેલા એની અંદર છે કે નહીં. પહેલાં કાઢી લો પછી મળું તમને લોકો. તો ફર્સ્ટલી ગુલાબજાંબુ બનાવવા માટે જે ચાસણી બનાવવી પડે એના માટે મેં 2/3 કપ જે સાઇઝ આવે મેઝરમેન્ટ એટલી શુગર 2.5 વાર લઈશ. આ હાફ થઈ ગયું અને હજુ આખી 1 ટાઈમ. નહીં થાય આ થઈ ગયું 2.5. સો સેકન્ડ સ્ટેપ ઇઝ કે તમે જેટલી શુગર લીધી હોય એનાથી થોડુંક વધારે પાણી લેવું પડે. તો હું આટલી ક્વોન્ટિટીમાં પાણી લઉં છું. Two hours later.
ચાસણી તમે જોઈ સ્ટાર્ટિંગમાં કેવી હતી ને અત્યારે કેવી છે. ઓલમોસ્ટ હવે ઉભરો આવવાની તૈયારી છે. તો હવે આપણે આમાં નાખીશું કેસર અને ઇલાયચી. તમને બંનેમાંથી જે પણ નાખવું હોય યા ના નાખવું હોય તમારી ચોઈસ છે. સો યસ, તમે જોઈ શકો છો ચાસણી થઈ ગઈ છે. તો પ્લાનમાં શિફ્ટ આવ્યો છે. હું અત્યારે મારી શોપ પર બેઠી છું ને મને બોર્ડ બનાવવા છે. તો જો હું શું કરું છું. થાકી ગઈ ગાઈઝ. 8 બોર્ડ બનાવ્યા મેં. કેટલા? 8. અને હજુ તો મારે કામ છે જ, પણ લંચ બ્રેકમાં જ. તો મારું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું. મારે દુકાનનું બી કામ પતી ગયું. લેપટોપ લઈને બેઠી હતી ને એકદમથી વરસાદ ચાલુ થયો છે. આઈ લવ મોન્સૂન, બટ આમ ઝરમર વરસાદ નથી ગમતો. ધોધમાર પડે ને એ જ ગમે છે. અને આજે સવારનો એવો જ વરસાદ પડે છે. સો લેટ્સ સી. હવે હું ફટાફટ વિડીયો વ્લોગ એડિટ કરવા બેસું છું. અને અગર તમને કોઈના વ્લોગ્સ જોવા ગમતા હોય તો આઈ રિકમેન્ડ કે તમે લોકો આર્યમનના આરી વ્લોગ્સ જોજો. હું એને કશે ચેનલ ટેગ કરી દઈશ. પ્લીઝ જોજો. હી ઓસમ ગાય. મતલબ આટલું બધું ડાઉન ટુ અર્થ એક સેલિબ્રિટીના છોકરા કઈ રીતે હોય છે એના માટે જરૂર જોજો પ્લીઝ. તો ફાઇનલી 5 વાગવા આવ્યા છે અને મમ્મીએ મને એવું કીધું હતું કે તું 5 વાગે આ બધું ચાલુ કરી દેજે. તો ઇન્સ્ટન્ટ મિક્સ છે ગુલાબજાંબુનું, એને હું દૂધ જોડે પહેલાં લોટ બાંધી દઉં, પછી હું તમને મળું. આપણે જે દૂધ જો કાં તો લોટ આપણે દૂધથી કરી શકીએ છીએ કાં તો પાણીથી. હું દૂધ લઈ રહી છું, પણ અગર તમને એવું ઠીક લાગી રહ્યું છે કે પાણી બેસ્ટ ઓપ્શન છે તો ગુડ, તમે એવી રીતે કરો. અને ટ્રાય કરજો. ઇન્સ્ટ્રક્શન્સ તો બોક્સ ઉપર લખેલા જ હોય છે ઇન્સ્ટન્ટવાળા પર, બટ ટ્રાય કે તમે થોડું ગરમ ને થોડું ઠંડુ, બહુ ગરમ બી નહીં બહુ ઠંડુ બી નહીં દૂધ લો, અને એક સાથે જ બધું ના રેડતા. લોટ
કમ્પ્લીટ બંધાઈ ગયો છે, બહુ ઢીલો નહીં એવો પરફેક્ટ. મેં બધું દૂધ પણ યુઝ કરી લીધું છે. મેં 2/3 કપ જેટલું દૂધ લીધું હતું, એટલું ઇનફ છે. તમને વધારે એડ કરવું તો તમે કરી શકો છો. તો હું ફટાફટ આના બોલ્સ બનાવી દઉં, પછી મળું. A few moments later. લેટ સી મમ્મી આવે પછી આ શું કહે છે આના માટે, ત્યારે મળે. બાય. મેં કીધું તું ને કે મમ્મી આવે પછી જોઉં. આ ફરી મારે કરવાનું છે હવે. પણ કર્યું એવું બેટા તો આવું થતું હશે. અવર ગુલાબ જાંબુ ઇઝ રેડી. સેકન્ડ પેચ ઇઝ રેડી. બીજી વાર ચાસણી બનાવવી પડી. આટલા જ બાકી છે. ફાઇનલી ગુલાબ જાંબુ ઇઝ રેડી. તો જાણવા માટે કે મેં આ ગુલાબ જાંબુ કેમ બનાવે છે, કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હું તમને કાલે જ કહીશ કે મેં ગુલાબ જાંબુ કેમ બનાવે છે. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓલ્સો વરસાદ બહુ છે તો સાચવજો, ને તો બહાર નીકળશો તો પાણીમાં તણાઈ જશો. બાય.